નમસ્કાર. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો મહાસંગ્રામ અને હવે ફક્ત 74 સીટ પર જ્યારે જંગ બાકી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 18માં પણ એક મજબૂત પેનલ ઉતારવામાં આવી છે. આ બે મહિલા ઉમેદવાર અને બે પુરુષ ઉમેદવારમાં એક પુરુષ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, કેતનભાઈ પટેલ, અને તેમની સાથે માધવીબેન ગાયકવાડ છે, દીપાબેન ચેતનભાઈ પરમાર છે, અને સાથે જે મહિલા ઉમેદવારો છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ જે રિપીટ ઉમેદવાર છે તેમણે ગત 5 વર્ષમાં શું કામો કર્યા છે, તેમના શું કામો જોઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને રિપીટ કર્યા છે તે વિશે વાત કરીશું. કેતનભાઈ, પાર્ટીએ ફરી એકવાર આપના પર વિશ્વાસ મૂક્યો છે અને એકવાર ફરી તક આપી છે વોર્ડમાં કામો કરવા માટે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું. અને ગત 5 વર્ષમાં અનેક અમે સારા એવા કાર્યો કર્યા છે, જેમ કે માંજલપુરમાં ઇન્ટરનેશનલ લેવલનું સ્વિમિંગ પુલ આવ્યું છે, વડસર તળાવનું બ્યુટિફિકેશન, બ્રિજ છે, ટાંકી છે પાણીની, મોટી મોટી ડ્રેનેજ લાઈન છે. ડ્રેનેજની ખૂબ મોટી સમસ્યા હતી અને આપ જોઈ રહ્યા છો કે વોર્ડમાં વિવિધ જગ્યાએ ડ્રેનેજના પણ કામ ચાલુ છે. એ જ રીતે ગયા 5 વર્ષમાં અમે ચૂંટણીના પ્રચારમાં જતા હતા ત્યારે પીવાના પાણીની ખૂબ કકરાટ હતો. આજે એ પાણીનું ખૂબ સોલ્યુશન આવ્યું છે. એની માટે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છે. અને નાની મોટી સોસાયટીમાં 80-20માં કામ હોય કે પછી એમાં કોટા ફોડવાડીમાં અમે ચારેય કાઉન્સિલરો થઈ અને ઘણા એવા કાર્યો કર્યા છે. સાથે જ ચેતનભાઈ પરમાર જે છે ચૂંટણી મેદાને છે. ચેતનભાઈ, શું કહેશો, તમે કેવી રીતે વિઝન રાખી રહ્યા છો? આવતો જો ચૂંટાઈને આવશો તો વિસ્તારમાં કયા કામો જે કદાચ કોઈ બાકી હોય શું કામો કરશો? કામોમાં એવું છે કે જે અહીં સૌથી વધારે પાણીનો જે પ્રોબ્લેમ હતો તે કક્કુભાઈએ 90% જેટલો તો ક્લિયર કરી દીધો છે. એટલે એનાથી અમને સારો પ્રતિસાદ મળે છે અને અમે અહીં આગળ ખરા સાબિત થઈશું અને 4 કમળ ખીલશે. સાથે માધવીબેન ગાયકવાડને પણ મહિલા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, તમે શું વિઝન લઈને ચાલી રહ્યા છો? એક મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી સત્તામાં છે, એ વિકાસને તમે કેવી રીતે આગળ લઈ જશો? પાર્ટીમાં તો વિકાસ ચાલી જ રહ્યો છે. હજુ પણ અમે ફેણીમાં જઈએ છીએ બધી જગ્યા પર અને કામ ચાલુ જ છે. જે કામ ચાલુ છે ને બાકી રહી ગયેલા હશે એ પણ થઈ જશે. બધે પ્રતિસાદ સારો પણ મળે છે અને કામો ચાલુ જ છે. સાથે જ દીપાબેન પંચાલ પણ છે ઉમેદવારીમાં, બીજા મહિલા ઉમેદવાર તરીકે. દીપાબેન, તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? પ્રથમવાર ચૂંટણી લડવાનો છો, કયા લોકોના કામો તમે કરશો આગળ? બધા લોકોના અમે કામે કરશું. તમે જોઈ શકો છો કે આ બધા ડ્રેનેજ લાઈનો બધી થઈ રહી છે, રોડ નવા થઈ રહ્યા છે, લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓકે, તો આ હતા વોર્ડ નંબર 18ના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર, જેમાંથી એક ઉમેદવાર કેતનભાઈ પટેલ ઉપર કકુ પટેલે રિપીટ કર્યા છે. પરંતુ એક મહત્વનો પ્રશ્ન વોર્ડ નંબર 18 માટે જે હું કેતનભાઈને પૂછવા માંગીશ. કેતનભાઈ, વડસર ગામમાં એક પ્રોબ્લેમ છે, વરસાદના સમયે પાણી ભરાતું હોય છે. એ સિચ્યુએશન તમે ગત 2 વર્ષમાં કેવી રીતે ટેકલ કરી એક કોર્પોરેટર તરીકે? વડસર વિસ્તાર લો લેવલનો છે અને ત્યાં વિશ્વામિત્રીનું પાણી 25 ફૂટ થાય એટલે ત્યાં ભરાવાનું ચાલુ થાય છે. અને ગયા વર્ષે જે રીતે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગનું જે કામ કર્યું છે એ ખૂબ સારું કામ કર્યું છે. અને ત્યાર પછી પણ એનો ટ્રાયલ પણ થઈ ગયો છે. જે વરસાદ જે પરિસ્થિતિમાં પડ્યો હતો એ પરિસ્થિતિમાં ત્યાં પાણી નહોતા ભરાયા. એટલે ખૂબ સારું એવું વિશ્વામિત્રી નદીના કામગીરી થઈ છે. શું માનો છો, કોંગ્રેસના ઉમેદવાર કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોઈ ચેલેન્જ આપી શકશે આપને આ વિસ્તારમાં? જે પ્રકારે કાર્યો કર્યા છે અને જે પ્રકારે જનતાનો પ્રતિસાદ મળે છે એ રીતે વિશ્વાસ છે કે 4 કમળ ખીલશે. તો આ હતા વોર્ડ નંબર 18ના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો અને તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ વખતે ફરી એકવાર સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની પેનલ બનાવશે અને બહુમતીથી તેમનો આ ચૂંટણીમાં વડોદરા મહાનગરપાલિકામાં સારા એવા મતોથી તેમનો વિજય થશે. અપેક્ષા છે કે તેમણે જે કહેલા શબ્દો છે કદાચ સાચા પડે અને ભાજપની સામે જે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તે કેટલું ચેલેન્જ આ પેનલને આપશે તે પણ જોવાનું રહેશે. પરિણામ 28 એપ્રિલે આવશે. જોવાનું રહેશે આ જંગમાં કોની જીત થાય છે. વધુ વિગતો સાથે માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.